શું ખરેખર માર્કેટમાં ડિમાન્ડ નથી? આ મુદ્દા પર જ્યારે અમારે કોઈ બિઝનેસ કોન્ફરન્સમાં કે ડિસ્ટ્રીબ્યુટર મીટમાં આના પર ચર્ચા થતી હોય છે ત્યારે હંમેશા બે મુદ્દા પર ચર્ચા થાય છે કે શું ખરેખર માર્કેટમાં ડિમાન્ડ જ નથી કે આપણો બિઝનેસ કરવાનો એપ્રોચ ગલત છે. હવે જો આને આપણે ડિટેલમાં જોવા જશું ને તો આપણને આમાં પણ બે મુદ્દા સમજાશે કે જો ખરેખર માર્કેટમાં ડિમાન્ડ જ નથી તો આપણા જ ફિલ્ડમાં કેમ નવા પ્લેયરો આવીને સફળ થઈ જાય છે, અને જો આપણા ફિલ્ડમાં કોમ્પિટિશન વધારે છે તો એવું કયું ફિલ્ડ છે કે જેમાં કોમ્પિટિશન બિલકુલ શૂન્ય છે? શું આપણને એવું કોઈ ફિલ્ડ મળે છે કે જેમાં કોમ્પિટિશન છે જ નહીં? તો જો કોઈ ફિલ્ડમાં કોમ્પિટિશન છે જ નહીં, એવું કોઈ ફિલ્ડ નથી, તો પછી આપણું જ ફિલ્ડ શું ખોટું છે? જેમાં આપણે 5, 10, 15, 20 વર્ષ આપેલા છે તો એ જ ફિલ્ડ છે એમાં વધારે ગ્રો કેમ ન થઈ શકીએ? એટલે કે માર્કેટમાં ડિમાન્ડ છે જ નહીં અથવા તો આપણું ફિલ્ડ ખરાબ છે. આ વસ્તુ વિચારવી એ જડમૂળથી જ યોગ્ય નથી. જો આપણે આમાં પણ નહીં સફળ થઈ શકીએ તો નવા કોઈ ફિલ્ડમાં સફળ કેવી રીતે થઈ શકશું?